રાજગરો જે વર્ષે 1100થી 1200નો ભાવ હતો, તો આ વર્ષે 1600થી 1700નો ભાવ છે. તો અમે ખેતી રાજગરો વાવા છે, રાયડા વાવા છે, પણ રાયડાના કરતાં રાજગરામાં પાક સારો મળે છે. 25 રૂપિયા ભાવ પણ સારો મળે છે, ઉપજન સારું મળે છે. ડીસાની અંદર એપીએમસીમાં અત્યારે રાજગરાની આવક શરૂ થઈ ગઈ છે અને ડીસા તાલુકાનો રાજગરો છે એની ગુણવત્તા જોઈએ તો એની માંગ વધારે રહેશે. એની ક્વોલિટીના કારણે બીજા દેશોમાં પણ એક્સપોર્ટ 13 જેવી કન્ટ્રીમાં એક્સપોર્ટ થાય છે. તો ડીસા તાલુકાનો રાજગરો એની ખૂબ માંગ છે, એટલે બહારથી પણ વેપારીઓ ડીસા ખરીદી કરવા માટે આવે છે. અને ગઈ સાલે 1200 રૂપિયાના ભાવ હતા, આ સાલ 1600થી 1700ના ભાવ છે. કારણ કે આ સાલ વાવેતર ઓછું છે અને ઉત્પાદન પણ ઓછું છે, એના કારણે બજારોમાં પણ થોડી તેજી છે અને બહારના ગરાગી પણ એટલી બધી ફૂલ છે. એટલે ડીસા તાલુકાનો માલ છે એ બાકીના જે બધા વેપારીઓ છે એને બહુ પ્રાધાન્ય આપે છે ક્વોલિટીના કારણે. તાલુકાની અંદર 1325 હેક્ટરમાં, જ્યારે બનાસકાંઠા જિલ્લામાં 5857 હેક્ટરની અંદર રાજગરાનું વાવેતર થયેલ છે. ગત વર્ષની આવકની વાત કરવામાં આવે તો ડીસા માર્કેટયાર્ડમાં 1,50,603 બોરીની આવક નોંધાયેલ હતી, જ્યારે પ્રતિ 20 કિલોના ભાવ 1025થી 1196 રૂપિયા સુધીના નોંધાયેલ હતા. ચાલુ વર્ષે લગભગ 4-5 દિવસથી રાજગરાની આવક શરૂ થઈ ગયેલ છે. રાજગરાના પ્રતિ 20 કિલોના ભાવ 1300 રૂપિયાથી 1652 રૂપિયા સુધીના નોંધાયેલ છે, જે ગત વર્ષની સરખામણીએ લગભગ 450થી 500 રૂપિયા પ્રતિ 20 કિલોએ વધુ છે. રાજગરાનું વાવેતરની વાત કરવામાં આવે તો ડીસા તાલુકામાં અને બનાસકાંઠા જિલ્લામાં દાંતીવાડા તાલુકામાં રાજગરાનું મહત્તમ રીતે વાવેતર થાય છે કે તેની જમીન એ રાજગરા માટે અનુકૂળ છે. રાજગરો ડીસા માર્કેટયાર્ડમાંથી લગભગ વિશ્વના 13 દેશોની અંદર એક્સપોર્ટ થાય છે, જેમાં US છે, જર્મની છે, અરબ દેશો છે, ત્યાં આગળ રાજગરાની નિકાસ થાય છે. લગભગ 3 લાખ બોરીનું અંદાજિત ઉત્પાદન થાય છે, જે પૈકી લગભગ 1,50,000થી 1,75,000 બોરીનું ડીસા તાલુકામાં જ રાજગરાનું ઉત્પાદન થાય છે. સમગ્ર દેશમાં રાજગરાનું વધુ ઉત્પાદન એ બનાસકાંઠા જિલ્લામાં થાય છે. રાજગરામાં ઘઉં અને સોયાબીન કરતાં અધિક પ્રોટીન હોય છે. ઘઉંના દાણામાં લગભગ જે 12થી 14% પ્રોટીન હોય છે, જ્યારે રાજગરાના સૂક્ષ્મ દાણામાં પણ 16% જેટલું પ્રોટીન હોય છે. એટલે કે સોયાબીન અને દૂધ કરતાં વધારે પ્રોટીન હોય છે અને તેમાં એમિનો એસિડ લાઇઝિન હોય છે. રાજગરામાં રહેલા પ્રોટીન, વિટામિન અને મિનરલના ડાયટનો ઉપયોગમાં પણ ઉપયોગ કરવામાં આવે છે. રાજગરામાંથી બ્રેડ, રોલ્સ, કૂકીઝ, સિરિયલ, પેનકેક, પુલાવ, કેન્ડી, નાસ્તા અને ફરાળી વાનગી સહિત લગભગ અંદાજિત 50થી 60 પ્રોડક્ટો બનતી હોય છે. રાજગરોને મધ મિક્સ કરીને જાણીતી એજેટિક મીઠાઈ એલેગ્રિયા પણ બને છે. રાજગરાનું તેલ છે હૃદયના ઇન્જેક્શન બનાવવા અને વિમાનના સ્પેરપાર્ટ બનાવવા માટે, તેમજ કોમ્પ્યુટરના સ્પેરપાર્ટની અંદર, લેપટોપની અંદર ઓઇલિંગ કરવા માટેનું તેલ જે વપરાય છે એના અંદર ઉપયોગ થાય છે.